अरे आ दो तो लोही पी जाए छे, कड़ीक चा मांगे तो कड़ीक पानी मांगे। अरे बापूजी, आज चानो वारो गीता अने विजयभाई नो छे। चा गीता बनावे छे। अरे हाँ हाँ, अમને ખબર છે ચા નાસ્તાનો વારો અમારો છે, પણ નાસ્તો બનતો એમ બને ને, અને નાસ્તા માટે મારી ગીતા થોડી ચૂલા ઉપર ચડી જાય. અને રહી વાત નાસ્તાની, નાસ્તો કરીને બાપુજીને ચો કમાવા જવું છે, પથારીમાં જ પડ્યું રહેવું છે ને. હા બેટા, પથારીમાં જ પડ્યું રહેવું છે, પણ સમયસર નાસ્તો તો કરવો પડે ને. મારે સવારમાં 3 ગોળીઓ લેવાની હોય છે. નાસ્તા વગર ગોળી લઉં તો આખો દિવસ પેટમાં દુખે છે. બાપુજી બાપુજી, આ રહ્યો તમારો નાસ્તો, અને હાથમાં વ્યવસ્થિત પકડજો. મારી ગીતા તો હાલ જ પૂતું કરીને ઊભી છે. હા બેટા, ઉંમરને લીધે હાથમાં ધ્રુજારી આવે છે, અને મને ખબર પડે છે કે બાપુનો નાસ્તો હવે તમને ભારે પડે છે. પપ્પા, સાહેબે કાલે પ્રવાસ માટે 1000 રૂપિયા મંગાવ્યા છે. મને પૈસા આપો. કાલ નહીં બેટા, આજે જ લઈ ગયા. તારા માટે ક્યાં ના છે મારા દીકરા? બેટા વિજય, મારા ચશ્મા તૂટી ગયા છે. કાલે તું બજાર જતો હોય તો નવા લેતો આવજે. અરે શું પપ્પા, તમે તમારા ચશ્મા પણ સાચવી શકતા નથી. શું કામ ખોટા ખર્ચા કરાવો છો? તો એડા ગોરી. અરે વિજય, મારે બજારમાં ઘણું કામ છે. બ્યુટી પાર્લરે જાઉં અને મોલમાં થોડી સાડીઓ ખરીદવી છે, તો મને પૈસા આપો ને. લે 5000 રૂપિયા, અને ખૂટે તમારું એટીએમ કાર્ડ લઈ જા. તારા માટે ક્યાં ના છે મોનીદી? અરે ભગવાન, કેવો જમાનો આવ્યો છે. બાપને 200 રૂપિયા આપતા ચોરાવે છે, અને એની વાલી વહુને પૈસાની થપ્પી આપે છે. ભગવાન ભગવાન. વિજય, ભૂવા ડોસાથી કંટાળી ગઈ છું. આખો દિવસ ઘરમાં કચાસ કરે છે, તે મને નથી ગમતું. સાચી વાત છે. આ ડોહલો તો તને ડ્રેસ પણ પહેરવા નથી દેતો. થોડાક દાડામાં ડોહલાનો નિકાલ લાવી દઈએ. દિલ પે મત લે યાર. બેટા વિજય, દિવાળી આવે છે, મને એક જોડી કપડાં લઈ આપ ને. અરે પપ્પા, તમને યાદ નથી? ગઈ દિવાળીએ મેં જ તમને કપડાં લઈ આપ્યા હતા, અને આ દિવાળીએ કપડાં લાવવાનો વારો અજયનો છે. તો તમે અજયને કહો, મને નહીં. આમાંય મારા. અરે ભગવાન. આ ડોહલો તો ધોઈ પી ગયો. પથારીમાં બેઠા નવા કપડાં પહેરી ક્યાં લાવશે? નવા ખર્ચા કરાવે છે. બાપુ, ઘરમાં હવે તમારો ત્રાસ વધી ગયો છે. તમે એકની એક વાત 10 વખત પૂછો છો. ઘરમાં તમારી વસ્તુ રખડે છે. ક્યાંક ચશ્મા, ક્યાંક લાકડી. આ ઘર છે, ધર્મશાળા નહીં. વ્યવસ્થિત રહેવું હોય તો રહો, નહીં તો વૃદ્ધાશ્રમ જતા રહો. દીકરાઓ, મેં પેટે પાટા બાંધીને તમને મોટા કર્યા છે, અને હવે તમારો બાપ તમને ભારે પડે છે. અરે ભગવાન, આના કરતાં તો તું હવે ઉપાડીને આ દશા હવે મારાથી નથી જોવાતી. તમે મને ખાવા સૂકું રોટલું આપશો ને તો હું ખાઈ લઈશ, પણ આ તમારું ચડેલું મોઢું અને આ મેણા ટોણા હવે મારાથી નથી કમાતા. આ મેણા ટોણા હૃદય સોસરવા નીકળી જાય છે. જો વિજય, આ બાપુનું કંઈ કરો. આ બાપુના કચકચાથી હું અને મીરા કંટાળી ગયા છીએ. સાચી વાત છે. આ ડોલો તો મારી ઢબુકડીને ડ્રેસ પણ પહેરવા નથી દેતો. અને હા, મેં એક રીલ જોઈ હતી. તે રીલમાં મસ્ત વૃદ્ધાશ્રમ બન્યો છે. અમદાવાદમાં આપણે આપણા બાપુજીને વૃદ્ધાશ્રમમાં મૂકી દઈએ, પછી આપણે શાંતિ ને શાંતિ. હા, તો વાત છે નહીં, અત્યારે જ બાપુ સમજાવીએ ને. બાપુ, કેમ છો? મજામાં ને? અરે તમે બધા એટલા ખુશ કેમ છો? અમે તમારા માટે એક વૃદ્ધાશ્રમ ગોતી લાવ્યા છીએ. તમે ઘરે બેઠા કંટાળી જાવ છો ને, એમ ત્યાં લોકો તમારી સેવા ચાકરી કરશે. અને હા બાપુજી, તમારે ચિંતા કરવાની કોઈ નહીં આવતી. અમે તમને દર અઠવાડિયે મળવા આવશું. શું વાત છે? હા, તો બાપુજી વાત છે ને, અત્યારે જ જઈએ. હા હેડો. લો વૃદ્ધાશ્રમ આવી ગયો. તો બાપુજી હવે અમે જઈએ. બસ, બાપુના જવાથી હવે ઘરમાં શાંતિ થશે. હવે ડોહલો જતો રહેશે એટલે ગીતા, તું સુંદરથી ડ્રેસ પહેરજી. હા, સાચી વાત. હવે મીરા શોપિંગ કરશે. તો આ ડોહલો ઘરે જતો રહ્યો એટલે આપણે બધા ખુશામ ખુશ. દીકરાઓ, અહીંયા આવો. તમે તો તમારો ફેસલો સંભળાવી દીધો. હવે મારો ફેસલો 2 કાન ખોલીને સાંભળજો. ચોરું કચોરું થાય પણ માવતર કમાવતર ના થાય. પણ તમે તો મોઢામાં આંગળા નખાવીને બોલાવો એવા છો. એટલે મેં ફેસલો કર્યો છે કે હું મારી બધી જ સંપત્તિમાંથી તમને બેદખલ કરું છું. મારા 2 મકાન, મારી ફેક્ટરી, મારી જમીન, મારી મિલકત, એ બધામાં હવે તમારો કોઈ હક નહીં. તમે મને શું ઘર બહાર કાઢો, હું તમને ઘર બહાર કાઢું છું. આજથી તમે તમારું ઠેકાણું ગોતી લેજો, અને આ બધી જ સંપત્તિ હું એક સામાજિક સંસ્થામાં દાન આપવા માંગુ છું. આજથી હું તમારો બાપ નહીં અને તમે મારા દીકરા નહીં. અરે બાપુજી, તમે આવું ના કરતા. અમે રહેશું કે અમારા છોકરાઓ રખડી પડશે, ખાશું ક્યાં, પીશું ક્યાં? બાપુજી, તમે આવું ના કરતા. અમારી મોટી ભૂલ થઈ ગઈ બાપુજી. હા બાપુજી, અમે બૈરાઓની વાતે ચડી તમને ખૂબ હેરાન ગયા. બાપુજી, તમે આવું ના કરતા. હું તમને માફ કરવાનો નથી. એ તો તમારે પહેલા વિચારવું જોઈએ ને. બાપુજી, અમને માફ કરી દો. બાપુજી, મોટી ભૂલ થઈ ગઈ. અમે
બાજુ પડો. તમે તમારું ઠેકાણું ગોતી લો. અરે બાપુજી હવે ના કરો. અમે ખાશું ક્યાં? સારું 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 પણ હવે આવી ભૂલ જિંદગીમાં બીજી ફેર ના કરવી જોઈએ. નહીં થાય બાપુજી. તો બાપુજી અત્યારે જઈએ ને ઘરે. હા હેડો. બોધ આ નાટક પરથી આપણને બોધ મળે છે કે આપણે આપણા ઘરડા મા બાપની સેવા કરવી જોઈએ. ઉંમરને લીધે તેમના વર્તનમાં પરિવર્તન આવે છે.